તમારા ગામમાં નહીં જોવાય કેમ કે આજ છે દેવ દિવાળી. તો ફરીથી એક નવા વ્લોગમાં નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો કેમ છો મિત્રો, બધા મજામાં? હાય, ઓકે, તમે બધા મજામાં જ છો. તો ઘણા દિવસ પછી આપણે વ્લોગ બનાવી છે. તો આજે છે તુલસી વિવાહ, તો ત્યાં જવાનું છે, ડુંડાસ પણ જવાનું છે. ક્યાં જવાનું છે એ બધું કાંઈ પ્લાન નહોતો, પણ હવે પ્લાન બની ગયો છે. તો હવે જશું અમારા મિત્રને લેવા. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. પછી તો મારા મિત્ર આવી જાય એક ગાડીમાં 4 જણા. આ ભાઈ લીધે મારા નાના ભાઈ લીધે મોડું થઈ ગયું. એક ગાડીમાં 4 જણા આવ્યા છે, પણ આપણા મોંમાં 3ની અલાઉડ નથી, પણ આ 4 જણા આવ્યા છે. તો કાયદેસર આના લોકો પર કાર્યવાહી થશે. પછી તો અમે બધા મિત્રો પહોંચી ગયા ડુંડાસ. આ છે અમારા કાનાભાઈ ને આ ભાઈ અમારા નવા આવ્યા છે. આ ભાઈ નવા આવ્યા છે ને આ ભાઈ પણ, અને નવા વ્લોગર પણ આજે આવ્યા છે આપણી સાથે. તો આજે આપણે જોઈએ હું એ કરશે હું નહીં. તો ચાલો હવે કન્ટિન્યુ બન્યા રહેજો. પહેલાં જઈશું હાથ પગ ધોવા, પછી જઈશું આપણે દર્શન કરવા. તો દર્શન તો કરી લીધા છે, પણ અંદર શૂટિંગની અલાઉડ નથી, એટલે આપણે બહારથી શૂટ અહીંયા લઈ લઈએ. ફોટા પડી ગયા ને અમારે રુદ્રભાઈ વ્લોગ પણ ઉતારી લીધો છે. મેં કીધું પછી મેં બેઠા હતા, થોડા ફોટા પાડી લીધા ને આ ભાઈ બધા અહીંયા સ્ટોરી મૂકતા હતા. આ ભાઈ છે અમારે નવા, તે ભાઈને વિડીયો બનાવવાના છે. તો ભાઈને ફૂલ સપોર્ટ કરજો. કા શું કેવું તમારું? હા એમ સપોર્ટ કરજો. હા એમ એવું બધું છે. અમારા કાનાભાઈ સ્નેપ પડે છે, બે સ્નેપ પડ્યા છે. ચાલો તો હવે મળી ગયા. તો પછી વિડીયો તો કારું ના અમે લોકો રસ્તા ઉપર હતા ને વિડીયો તો ઉતારી દીધા છે. અને અમારે ભાઈને ઓલા બુદ્ધાભાઈને બહુ વાર લાગી હતી વિડીયો ઉતારવામાં. કોના લગ્નમાં જાવ છો? પણ એને ખ્યાલ નથી કે હું બોલું હું નહીં. ચાલો હવે કન્ટિન્યુ બ્લોગમાં બની રહેશે. પછી તો મારા મિત્ર હિરેનભાઈ આવી ગયા એના ભાઈબંધને લઈ, ને પછી અમે અમારા બધાને જવાનું છે. ક્યાં જવાનું છે રુદ્ધા? લગ્નમાં. હા ક્યાં? કોના લગ્ન? હા ક્યાં જવાનું છે? હા એમ હવે આચું બોલો, કેમ કે પેલા તો મસ્તી કરતો કે તો ખરી હા આવું બધું છે. પછી ન્યા જઈને આપણે મળીએ. તો દેવળિયામાં પૂગી ગયા ને ઠાકર ભગવાનની જ્યાં નદીને આ પૂગી હતી. પછી અમારા રુદાભાઈને ચા પી લીધી, કેમ કે એની ચુસ્કી ઘરે પણ પરાણે અમને સાહેબે કીધું છે કે તમે અમારા ગામમાં આવ્યા છે તો પ્રસાદી લીધા વગરના તમે જાતા નહીં. શું કેવું તમારું? હા એમ, કેમ કે રાહુલે પછી કીધું એની પાછળ અમે 1 2 આ 3 4 5 છઠ્ઠો માણસ આજે બહાર છે, કેમ કે રવિવાર હતો એના કારણે. ચાલો આ પ્રસાદીમાં આવું છે બધું. હવે જમી લઈ કન્ટિન્યુ. પછી જમીને તો મારા મિત્ર પાછા ચા પીવરાવ લઈ ગયા ને અમારા મિત્ર જો બે ખેલ કાઢે જો કે તો મહેમાનના ઘરેથી ચા પીને આવી ગયા હતા. કેમ પણ ચા પીને કેવી મજા આવી? એ બોલાને કહેતો ચા પીને કેવી મજા આવી? હા શું બોલજો, ખોટું નહીં બોલતો. એટલે ચા પીને પછી અમે દેવળિયાથી આવી ગયા મેલડીમાના મંદિરે, કેમ કે રવિવાર હતો એટલે અમે દર્શન કરવા આવી ગયા છીએ બધા મિત્રો.
છે અમારા મિત્ર બધા જાય છે. હવે અમે જાય છીએ મારા ઘરે. જય માતાજી. હા એમ તો આ બધા જાય છે, નીકળી ગયા. આ તો આવવાના જ છે. પછી અમે મેલડીમાના મંદિરે દર્શન કરીને પછી આવી ગયા બાદલભાઈ અને રાહુલ ને બાદલ કાઢે છે બહુમાં બહુ ખેલ. આ છે વાલભાઈ, તમે આને ઓળખતા હોય તો કહેજો. તમે કઈ જોયા નહીં, ત્રણેય જણા જો ખેલ કાઢે છે. આમ તમે વાત જવા. આ તો છોકરા, હા એમ આ છોકરાની જેમ ખેલ કાઢે. છોકરાને બહુ કઈ ફોડે. તમને સારું લાગે આ કઈ એમ જો. ને આ છે અમારે વાલભાઈ જો. આવી દિવાળી તમારા ગામમાં નહીં જોઈ, કેમ કે આજ છે દેવ દિવાળી. અગરબત્તી 1 મિનિટ. આ લોકો બધા ગાંડાની જેમ ફટાકડા ફોડે છે, પણ ખરેખર જો 1 2 3 4 એમ ખરેખર એવું નો કેવાય. આમ બધા હા જોતા હોય હું એ તો એવું નો કેવાય. હાવ કેવું કે જોતો જો ગાઈસ આવા ખેલ કાંઈ હોય એમ જો. વાહ રાહુલ દાદા કારણ કે આ બધા ફટાકડા ફોડે, કેમ કે હું ફટાકડા એટલે ન ઓળું, કેમ કે હાથમાં વાગી ગયું તો પછી એના કારણે હું ફટાકડા ન ફોડું. જો આ બધા ફોડે કેમ કે એના કાંક થઈ ગયું તો હાલે, કેમ કે આપને ન જોયું તો, કેમ કે હજી હું રહ્યો વાંઢો માણા, કેમ કે એમ જો ડાયરેક્ટ નો હોય બામ આ ફટાકડા આ બધી પીડા છે. હું નાખ્યું ના તો ડ્રેલ ન કરે ના પકડી લે એરું છે મારા હાથમાં તું મને મરવી નાખી. હાલો ભાઈ તું ફોડી નાખ. ગાંધી લખી ઉતર ગેરું દાદા લેને ભાઈ દાદા મોટા દૂધ ખાતા પડી જોશા ઉઠે તો પૈસા દેવા ઉઠે તો પૈસા દેવા ચાય ની જોશા સારી આ લા બોય વાલે બદલા આરે ત્યાં રાહુલ ના રે ઓડે Once more! Once more! Once more!
સમજો એ કાંતિ સમજો ઓલામાં દેને હમે હેડે એમ કહું એમાં અને તતરીઓ હમે કહું જો તમે જોયું ને બાદલભાઈ ને કેમ ઓલી ભૂમ ચકર એડી ગઈ. જો અત્યારે હું ઠેકડા મારવા તો મારા પગમાં એવું ન થાય એટલે જ હું ન જાઉં. આ બધા છે ને દખણ ખોટા માણસો કેવાય હાલે રાખી કરે ને એને કરવા દે. આપણે છે ને ખાલી શાંતિથી લોક એટલે જો હજી ખેલ કાઢે છે તમે દબાવી છે પછી આ બે ગાંડા કરતા હતા. રાહુલભાઈ તારા નસીબમાં જ નથી. બોમ્બ સકડતી નથી. જો ધ્યાનથી વિચાર કરો તો આ માણાથી આગળ જિંદગીમાં શું થશે મને તો એ વિચાર આવે. રાહુલ ની ફાઈટિંગ આ ફાટી છે હાવ એક નંબર અને બીજી પણ હળગાવે છે. બોમ્બ સકડે આવ્યો પણ ફાટલીને જ ના આવ્યો છે કે બાદલભાઈના ઘરેથી તમે કાલના ફટાકડા ફોડીને ગયા હતા. પણ આજે વ્લોગ આજે એટલે પૂરો કરો કેમ કે રાતે બહુ મોડા આવ્યા હતા. તો આજનો બ્લોગ એટલો જોતો તો કેવો લાગ્યો બ્લોગ એ કમેન્ટમાં જરૂર જણાવી દેજો. અને નવા આવે તો લાઈક સબસ્ક્રાઈબર જરૂર કરજો. મળીએ આપણે બીજા બ્લોગમાં.